એબીપી અસ્મિતાનો અહેવાલ ફરી એકવાર સાબિત થયો અસરકારક। ડુમ્મસમાં ઉદ્યોગપતિ દીપક ઇજારદાર વિરુદ્ધ આખરે જાહેરનામા ભંગની ફરિયાદ થઈ। એબીપી અસ્મિતાના અહેવાલ પછી પોલીસે જાહેરનામા ભંગની ફરિયાદ કરી છે। દીપક ઇજારદારે પુત્રના જન્મદિવસની જાહેર રોડ ઉપર ઉજવણી કરી। રસ્તો ખુલ્લો કરવા વાહન ચાલકોએ હોર્ન માર્યા તો દીપક દાદાગીરી પર ઉતર્યો। આતિશબાજી વાહન પર ફેંકવાનો પ્રયાસ કરી વાહન ચાલકોને ડરાવવાનો પ્રયત્ન કર્યો। દીપક ઇજારદાર પુત્રના જન્મદિવસે જાહેર રોડ પર તમાશો કર્યો હતો। અગાઉ પણ આ વ્યક્તિ વિવાદમાં આવી ચૂકી છે। એકના એક દીકરાની ઉજવણી રૂપે કોઈ સ્થળ ન હોવાથી ઘરની બહાર એક ફટાકડાની લૂમ ફોડવામાં આવી। એ 2-5 મિનિટનો સવાલ હતો। તો તેમાં ભાઈએ મારી પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો તો મેં બેક સાઈડ લીધું। એને ધમકી રૂપ લાગ્યું તો સદંતર ખોટી વાત છે। મેં જાહેરનામાનો કોઈ ભંગ નથી કર્યો। મેં અલ્ટિમેટ શું છે કે સુરત ડુમસ રોડ પર અને ડુમસના રોડ પર ઘણા પાર્ટી પ્લોટોમાં વરઘોડા નીકળે છે, એમાં બી ફટાકડા ફૂટે છે। ત્યારે અડધો પોણો કલાક છે ને ટ્રાફિક જામ થઈ જાય છે, ત્યારે જાહેરનામાનો ભંગ ન થતો। આ તો મારા વિરોધીએ તેમને હાથ પર લઈને આ કાવતરું કરીને આ ખોટી રીલ છે ને એમાં તપાસના અંતે કંઈ નીકળવાનું નથી। આ બધું સાબિત થશે। હું કોઈ કાયદાનો ભંગ કરનાર માણસ નથી, કાયદાનો જાણકાર માણસ છું।